હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એમકોમ સેમ 2 યુનિટ નંબર 2 ઓફ એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટ મેનેજરિયલ રેમ્યુનરેશન છે જે સ્ટડી કરવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ, મેનેજરિયલ રેમ્યુનરેશન કોને આપવાનું? તો કે મેનેજરિયલ રેમ્યુનરેશન છે એ મેનેજરિયલ પર્સનને આપવાનું હોય, જેની અંદર મેનેજિંગ ડિરેક્ટર, હોલ ટાઈમ ડિરેક્ટર, પાર્ટ ટાઈમ ડિરેક્ટર્સ એન્ડ મેનેજર્સ આર ઇન્ક્લુડેડ. હવે કોને કેટલું રેમ્યુનરેશન આપવાનું, રાઈટ? તો એના માટે કોઈ પણ કંપની પોતે ડિસાઇડ નથી કરી શકતી. શું કામ? એને તો કે અકોર્ડિંગ ટુ સેક્શન 197 ઓફ કંપનીઝ એક્ટ લીગલ પ્રોવિઝન્સ પ્રોવાઈડ કરેલી છે મેનેજરિયલ રેમ્યુનરેશન માટે. તમને સ્ક્રીન ઉપર જે ટેબલ દેખાય છે એની અંદર સૌથી પહેલાં આ ટેબલ તમારે યાદ રાખવું પડશે, તો જ તમે મેનેજરિયલ રેમ્યુનરેશનના સમ કેલ્ક્યુલેટ કરી શકશો, રાઈટ? સૌથી પહેલાં જોયું મેં શું આપેલું છે, પર્સન એન્ટાઇટલ્ડ ફોર રેમ્યુનરેશન. કોને રેમ્યુનરેશન આપવાનું છે, કેટલું આપશો મેક્સિમમ રેમ્યુનરેશન, અને હાઉ ટુ પે રેમ્યુનરેશન મોર ધેન ધી પ્રોવિઝન્સ. તમારે જેટલી પ્રોવિઝન્સ છે એના કરતાં વધારે રેમ્યુનરેશન પે કરવું છે તો કઈ રીતના પે કરી શકો, એના માટેના રૂલ્સ છે, એના માટેની પ્રોવિઝન્સ છે એ તમને આપેલી છે. ફર્સ્ટ વન જોઈએ છીએ, ઓવરઓલ મેનેજરિયલ રેમ્યુનરેશન ફોર ઓલ ધી મેનેજરિયલ પર્સન. ઓવરઓલ મેનેજરિયલ રેમ્યુનરેશન એટલે કે એની અંદર મેનેજિંગ ડિરેક્ટર આવી જાય, હોલ ટાઈમ ડિરેક્ટર આવી જાય, પાર્ટ ટાઈમ ડિરેક્ટર આવી જશે, રાઈટ? અને મેનેજર પણ આવી જશે. બધાને મળીને ટોટલ રેમ્યુનરેશન કેટલું થવું જોઈએ? મેક્સિમમ 11% ઓફ નેટ પ્રોફિટ. 11% કરતાં વધારે થવું જોઈએ નહીં. અને જો તમારે વધારે પે કરવું છે તો એના માટે તમારે શું કરવું પડશે? તો કે નીડ્સ ધી અપ્રુવલ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ પે રેમ્યુનરેશન મોર ધેન 11%. જો તમારે 11% કરતાં વધારે મેનેજરિયલ રેમ્યુનરેશન પે કરવું છે તો તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની અપ્રુવલ લેવી પડશે. દેન ફર્સ્ટ પોઈન્ટ, ઓવરઓલ, જેની અંદર બધા ઇન્ક્લુડ થઈ જાય છે. ફોર એન એક્ઝામ્પલ હું કહું છું, તમારી કંપનીની અંદર મેનેજર છે, મેનેજિંગ ડિરેક્ટર, હોલ ટાઈમ ડિરેક્ટર, પાર્ટ ટાઈમ ડિરેક્ટર, બધા લોકો છે. તમે બધાને રેમ્યુનરેશન આપો છો, બધાના રેમ્યુનરેશનનો ટોટલ કરો તો એ 11% ઓફ નેટ પ્રોફિટ કરતાં વધારે ન થવા જોઈએ, બાકી તમારી ઉપર સ્ટ્રિક્ટ એક્શન કન્ડક્ટ થઈ શકે. દેન સેકન્ડ વન મેનેજિંગ ડિરેક્ટર ઓર હોલ ટાઈમ ડિરેક્ટર ઓર મેનેજર. જો તમારી કંપનીમાં એક મેનેજિંગ ડિરેક્ટર છે અથવા તો એક હોલ ટાઈમ ડિરેક્ટર છે ઓર એક મેનેજર છે, રાઈટ? તો તમારે એને મેક્સિમમ રેમ્યુનરેશન 5% આપવાનું છે નેટ પ્રોફિટ, રાઈટ? અને જો તમારે મેનેજિંગ ડિરેક્ટર કે હોલ ટાઈમ ડિરેક્ટર કે મેનેજરને 5% ઓફ નેટ પ્રોફિટ કરતાં પણ વધારે રેમ્યુનરેશન પે કરવું છે તો એના માટે તમારે કંપનીની જનરલ મિટિંગની અંદર અપ્રુવલ કરાવવું પડશે. જો જનરલ મિટિંગની અંદર અપ્રુવલ મળી જાય છે તો તમે વધારે રેમ્યુનરેશન પે કરી શકો છો. દેન આફ્ટરવર્ડ્સ થર્ડ પોઈન્ટ, મોર ધેન વન મેનેજિંગ ડિરેક્ટર ઓર મોર ધેન વન હોલ ટાઈમ ડિરેક્ટર ઓર વન ઓર મોર ધેન વન મેનેજર, રાઈટ? જો કોઈ એક મેનેજિંગ ડિરેક્ટર કરતાં વધારે છે, હોલ ટાઈમ ડિરેક્ટર એક કરતાં વધારે છે ઓર મેનેજર એક કરતાં વધારે છે, તો આ બધાનું રેમ્યુનરેશન 10% ઓફ નેટ પ્રોફિટથી વધારે થવું જોઈએ નહીં, મેક્સિમમ 10%, રાઈટ? અને જો આમાં પણ તમારે રેમ્યુનરેશન વધારે પે કરવું છે તો કંપનીની જનરલ મિટિંગની અંદર અપ્રુવલ લેવું પડશે. જો અપ્રુવલ મળી જાય છે તો તમને વધારે રેમ્યુનરેશન પે કરી શકો. દેન ફોર્થ પોઈન્ટ, પાર્ટ ટાઈમ ડિરેક્ટર્સ. If there is no managing director, no whole time director or a no manager. કંપનીની અંદર ખાલી પાર્ટ ટાઈમ ડિરેક્ટર્સ જ છે, ન તો મેનેજિંગ ડિરેક્ટર છે, ન હોલ ટાઈમ ડિરેક્ટર, ન તો મેનેજર, રાઈટ? તો એને તમે મેક્સિમમ 3% ઓફ નેટ પ્રોફિટ છે એ એઝ અ રેમ્યુનરેશન પે કરી શકો, રાઈટ? એન્ડ જો તમારે પાર્ટ ટાઈમ ડિરેક્ટર્સને પણ વધારે રેમ્યુનરેશન પે કરવું છે તો કંપનીની જનરલ મિટિંગની અંદર તમારે અપ્રુવલ કરવું પડશે. એન્ડ લાસ્ટ વન, પાર્ટ ટાઈમ ડિરેક્ટર્સ ઇફ ધેર ઇઝ મેનેજિંગ ડિરેક્ટર, હોલ ટાઈમ ડિરેક્ટર ઓર અ મેનેજર. જો કંપનીની અંદર પાર્ટ ટાઈમ ડિરેક્ટર્સ તો છે જ, પણ એની સાથે સાથે મેનેજિંગ ડિરેક્ટર્સ છે, હોલ ટાઈમ ડિરેક્ટર્સ છે અને મેનેજર પણ છે,
તો તમે આ બધાને 1% ઓફ નેટ પ્રોફિટ એઝ અ મેક્સિમમ રેમ્યુનરેશન પે કરી શકો. એના કરતાં વધારે રેમ્યુનરેશન તમે પે કરી શકતા નથી. સેમ એઝ ઇટ ઇઝ ઇન અબોવ પોઈન્ટ્સ. જો તમારે મેક્સિમમ રેમ્યુનરેશન વધારે પે કરવું છે વિથ ધી અપ્રુવલ ઓફ કંપનીઝ જનરલ, દેન જો આ ટેબલ આવડશે તો જ તમે સમની અંદર મેનેજરિયલ રેમ્યુનરેશન કેલ્ક્યુલેટ કરી શકશો. ડન. ઓકે.